રામચંદ્ર પરમાત્મા કે હરણને મારવા ગયા, હોનાનું કે હરણ હતું. હોનાનું હણિયું હોય છે કોઈ દી ભાર્યું હોય? અત્યારે આપણે અહીંયા આવ્યું હોય હોનાનું હણિયું તો આપણે જ ન માનવી. તો રામને નહીં ખબર પડી હોય દીદી કે હોનાના હણિયા હોય કે ન હોય? પણ એ આપણને બતાવવા માટે જે મોહની વાયા પાદરા પાટીઓ કાઢે ને એનું વાયા ઘરમાં પતન જ થાય. બાપુ મોહ વાયા બહુ દોડવાની જરૂર નથી. આ તમને મને રામાયણ છે ને સે કાંઈક જુદી, દુનિયા ચિત્રી નાખી જુદી. હું તો એમ કહું છું કે રાવણ જેવો તો કોઈ એવો ભજનાનંદી કોઈ પુરુષ જ ન કહેવાય કે રામને અહીંયા સુધી ધક્કો કરાયો. આપણા ઘર સુધી ધક્કો જ કરાવો ના કરે. દીકરા 4 છે ને એમાં મોટો છે એ બ્રહ્મનો અવતાર છે. એને ઈ મને મારે તો મને મુક્તિ મળે ને એના ઘરમાં હું જેવી તેવી ચોરી કરું તે મને મારે નહીં. સીતાજીને એટલા માટે જ લઈ ગયો હતો. અને સીતાજીને લઈ ગયો ને તારે માં કહીને ઉપાડ્યા કે માં તું આવ્યું તો મારો બાપ આવે અને મારી લંકા પવિત્ર થાય અને મને મારે ને તો મને મુક્તિ મળી જાય. બાપુ આ રાવણનો હિસાબ હતો. તોય દુનિયા મનાણી છે સીતાજીને વહુ બનાવવા લઈ ગયો. એટલે પણ એવું ક્યાં છે? હું તમે તો સારું ન બોલી શકો તો કઈ નહીં, ખરાબ જ બોલવું છે. તો વનમાંથી લઈ જઈ અને પોતાના મેલે લઈ જવામાં રાવણને કોણ રોકત? અશોક વનમાં રાખ્યા છે, અશોક વાટિકામાં રાખ્યા. એને ખબર હતી કાલ દુનિયા ગમે એ વાત કરે એના ફરતો પહેરો મૂક્યો તો એ કે આનો ઊનો વા નો વાય ધ્યાન રાખજો. આ મંદોદરીએ કીધું સતી નારી હતી ઈ કે અગ્નિનો ગોળો તમે લઈ આવી કે તને નહીં ખબર પડે, તું શાંતિથી કરતી હોય કઈ. ઈ કે પણ વિનાશ થવાનો ઈ રાવણે ખુલાસો જ નથી કર્યો. એને બધી અંદર ખબર હતી કે આ વિનાશ કરવા હાટું કર્યું છે મેં, મારે જીવવું જ નથી. અને આ મને ન મારે કપાઈને મરવું ભૂંડી હાલે તો જવું એના કરતા આ મને મારે મારો મેળ પડી જાય કે નહીં. મંદોદરીને નથી કીધું બાપુ, પોતે એની એકની નહીં આખા કુટુંબને બાપુ તારી દીધા, આખા કુટુંબને મુક્ત. છેલ્લે કુંભકર્ણને જગાડ્યો. કુંભકર્ણને જગાડીને કે એ જાગ જાગ, આમ જોતો ખરો વિનાશ થઈ ગયો. કુંભકર્ણ કે મારે જાગવાની જરૂર નહોતી, જાગવાની જરૂર તારે હતી. ઈ કે સલાહ લેવા નથી જગાડ્યો, તું એક રહી જતો એટલે જગાડ્યો. જાગને આખી દુનિયાનો બાપ છે, તું મોર થા ને હું આવું જ છું વાહન વાહે. ઈ રાવણ દુનિયા ગમે એ વાત કરી નાખે. કહેવાનો મારો અર્થ ઈ છે કે જેટલા મહાપુરુષો છે ને એ બાપુ એમ નામ કોઈ દુનિયા એને માનતી નથી ને કોઈ ભજતી નથી. એટલા જ માટે મહાપુરુષો કહે છે કરવત મેલાવી જેને દેવે રાયવા, કાળજા કાપી ધરતા, કાળજા કાપી ધરતા. કરવત મેલાવી દેવે રાયવા, કાળજા કાપી ધરતા, કાળજા કાપી ધરતા. આત્મો દુખી રુદિયા જેના રડતા, રુદિયા જેના રડતા. પર દુખે જેનો આત્મો દુખી, રુદિય જેના રડતા, રુદિય જેના રડતા. જઈને બ્રહ્મમાં ભળતા સંતને સંત ભણા રે ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા.
જય હો.